ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ શ્રી કે નિરાલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ યોજાઈ સમીક્ષા બેઠક। સંબંધિત વિભાગો દ્વારા વર્ષ 2026ના ફેબ્રુઆરી માસની વિગતો પ્રેઝન્ટેશન થકી રજૂ કરાઈ। સંયુક્ત સચિવ શ્રી દ્વારા માર્ગદર્શન સાથે અપાઈ જરૂરી સૂચના। દાહોદ જિલ્લા પ્રવાસે આવેલ ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ શ્રી કે નિરાલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષા ધન ધાન્ય કૃષિ યોજના સમીક્ષા બેઠક યોજવામાં આવી। આ દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના સહિત સંબંધિત અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમીક્ષા બેઠકમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના સંલગ્ન વિભાગો તરફથી વર્ષ 2026ના ફેબ્રુઆરી માસની વિગતો પ્રેઝન્ટેશન થકી રજૂ કરવામાં આવી હતી, જેમાં ડીડીએમ નાબાર્ડ, ડેડાય આત્મા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, ફિલ્ડ ઓફિસર જીજીઆરસી, ડેડાય ઓફ હોર્ટિકલ્ચર, ડેડાય ઓફ એનિમલ હસબન્ડરી, જિલ્લા રજિસ્ટ્રાર, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિંગ તેમજ ફિશરીઝ વિભાગ તરફથી આંકડાકીય માહિતી રજૂ કરાઈ હતી। આ સાથે વર્ષ 2026-27નો એન્યુઅલ એક્શન પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો। આ અન્વયે સચિવ શ્રી નિરાલાએ જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકોને યોજનાઓનો લાભ મળે તે જરૂરી છે। સાચા લાભાર્થીઓને કે જેઓ યોજનાના સાચા હકદાર છે એઓને ખાસ લાભ મળવો જોઈએ। એ સાથે પ્રાકૃતિક ખેતી કરવા તરફ ખેડૂતો પ્રેરાય તે અગત્યનું છે। સ્થાનિક રોજગારી મળી રહે તે દિશામાં કામગીરી કરી આગળ વધવાનું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર।